તો હાલ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ મનપાની બજેટ બેઠકમાં કોર્પોરેટર ઊંઘી ગયા। આજે જ ચોકલેટ આપવામાં આવી હતી અને સૌથી મોટા જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કોર્પોરેટર્સને ઊંઘ ન આવે તે માટે ચોકલેટ આપવામાં આવી હતી। ચોકલેટ આપ્યા પછી પણ કોર્પોરેટર ઊંઘતા ઝડપાયા છે। બજેટની ચર્ચા કરવા આવેલા પ્રતિનિધિઓએ આરામ ફરમાવ્યો છે। ભોજન કર્યા બાદ કોર્પોરેટર્સે નિંદર માણી, જેનો વિડીયો પણ સામે આવ્યો છે, કેટલાક ફોટા પણ સામે આવ્યા છે। કેટલાકે ઊંઘ ના આવે તો ચોકલેટ ચાવી પણ હતી, પરંતુ જે આજે જ પ્રયોગ કરવામાં આવ્યો કે જનતાના કામ કરવા માટે કોર્પોરેટર ઊંઘી ન જાય એટલા માટે ચોકલેટ આપવામાં આવી હતી, પરંતુ એ ચોકલેટ ખાઈને પણ ઊંઘી ગયા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, ચોકલેટો આપવામાં આવી હતી, પરંતુ કોર્પોરેટરને મીઠું ખાઈને વધુ આંખ ઘેરાઈ ગઈ। બપોરે કોર્પોરેશનનું જમ્યા પછી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે જનતાની સેવા કરવા માટે આવે છે એવું કહેતા હોય છે, અથવા તો પ્રજાના કામો માટે અહીંયા આવે છે। આજે બજેટ બોર્ડની બેઠક હતી અને બોર્ડની બેઠકની અંદર એક વર્ષ આવનારા વર્ષની અંદર જે બજેટ ફાળવવામાં આવ્યું છે એમાં શું કરવું, નવું શું કરવું, એના માટેની ચર્ચા હતી। પરંતુ એ પ્રજાના પ્રશ્નો, પ્રજાના મુદ્દાઓ, પોતાના વિસ્તારના પ્રશ્નો એને પડતા મૂકી અને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને ક્યાંક ઊંઘવાનું યાદ આવે છે, તો ક્યાંક કેટલાક લોકોને બેઠા બેઠા આ ચોકલેટો ચાવવાનું યાદ આવે છે। છેલ્લા 2 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે કે આ કોર્પોરેટરો સૂઈ ન જાય એટલા માટે એમને ચોકલેટો આપવામાં આવે છે। જે મુદ્દાઓ છે કોર્પોરેટરો લેખિતમાં રજૂઆત નથી કરતા, પરંતુ એમના જ વિસ્તારની રજૂઆતો જોઈએ તો ખાલી માત્ર 1 મહિનાની અંદર, જાન્યુઆરી મહિનાની અંદર 65,000 કરતાં વધુ ફરિયાદો અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદરથી મળી હતી। એમાં રોડ રસ્તાની વાત હોય, ગટરની વાત હોય, પીવાના પાણીની વાત હોય, રખડતા ઢોરની વાત હોય, આ પ્રકારની અલગ અલગ 65,000 ફરિયાદો લોકોએ કરી હતી। પરંતુ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાના વિસ્તારના પ્રશ્નો નથી દેખાતા, પોતાના વિસ્તારની સમસ્યાઓ નથી દેખાતી, પ્રજાના પ્રશ્નો નથી દેખાતા। માત્ર આ બોર્ડ બેઠકની અંદર તેઓ આવે છે, બેસે છે, પાર્ટીમાંથી કહેવાયું છે એટલે તે બોલવાનું અને બોલી અને પછી જતા રહેવાનું, માત્ર વ્યવસ્થાના ભાગરૂપે, અથવા તો જવાબદારી છે એટલે અહીંયા હાજર રહેવું પડે છે, એ પ્રકારના દ્રશ્યો ક્યાંક જોવા મળ્યા। બપોરે જમ્યા પછી આ કોર્પોરેટરો ઊંઘતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, તો કેટલાક કોર્પોરેટરો ઊંઘવાના બદલે ત્યાંથી ઊંઘ ન આવે એટલા માટે ચોકલેટો ખાઈ અને પોતાની ઊંઘ રોકી રાખતા હોય એ પ્રકારના દ્રશ્યો પણ દેખાયા। તો કેટલાક કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે એ પદાધિકારીઓએ ઊંઘમાં ઝડપાય નહીં એટલા માટે પોતાની જગ્યા પણ છોડી દીધી, તો કેટલાક કોર્પોરેટરો નીચે અન્ય ચેમ્બરોમાં જઈને પણ ઊંઘતા હોય તેવી સ્થિતિ કોર્પોરેશનમાં સામે આવી છે। મહત્વનું છે કે 9 તારીખે આ તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો છે એમની ટર્મ પૂરી થાય છે, ત્યાર પછી ચૂંટણી જાહેર થશે અને પછી આ જ કોર્પોરેટરો એટલે કે પોતાના પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રજાના પ્રશ્નો અમે ઉકેલીશું, અમને મત આપો એ પ્રકારની મત માગવા માટે જશે। પરંતુ જીત્યા પછી કોર્પોરેટરો શું કામ કરે છે એ આ બોર્ડ બેઠકની અંદર તે નિંદર માણતા હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે। જી હિરેન, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।